હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 651. કોઈપણ એક મંત્રી રાજીનામું આપે તો પ્રધાનમંડળે રાજીનામું આપવું પડે છે? ના. પ્રશ્ન 652. કયા વડાપ્રધાન લોકસભાનું સત્ર શરૂ થાય તે પહેલા રાજીનામું આપ્યું હતું? ચૌધરી ચરણસિંહ. પ્રશ્ન 653. વિધાનસભાના નેતાને કોણ ચૂંટે છે? બહુમતી પક્ષના સભ્યો. પ્રશ્ન 654. ભારતના બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ વડા કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 655. કેબિનેટ સચિવ તેના કાર્યો કોના અંતર્ગત રહી કરે છે? વડાપ્રધાન. પ્રશ્ન 656. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી શેનું ઓડિટ કરતા નથી? ખાનગી કંપની. પ્રશ્ન 657. ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કયા ગવર્નર જનરલે કરી હતી? લોર્ડ કોર્નવોલિસ. પ્રશ્ન 658. થયો 1861. પ્રશ્ન 659. બંધારણનો કયો કલમ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે? કલમ 311. પ્રશ્ન 660. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે? 15. પ્રશ્ન 661. કઈ બાબત સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંનેના સત્તાધિકારમાં આવે છે? મૂળભૂત હકોની રક્ષા. પ્રશ્ન 662. અખિલ ભારતીય સેવાઓને અધિકાર કોણ આપે છે? કેન્દ્ર અને રાજ્ય સરકાર. પ્રશ્ન 663. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યું? 1960. પ્રશ્ન 664. 1979માં સૌપ્રથમ પક્ષાંતર વિરોધી ધારો કયા રાજ્યમાં ઘડવામાં આવ્યો હતો? પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 665. ભારતમાં રાષ્ટ્રીય ધ્વજને સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 2266. કઈ વ્યક્તિઓ રાજ્યપાલ અને હાઈ કમિશનર જેવા હોદ્દા પર રહ્યા બાદ ભારતના ઉપપ્રમુખ બન્યા હતા? ડોક્ટર ઝાકિર હુસૈન અને કે.આર. નારાયણન. પ્રશ્ન 667. મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હાજર ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? સિનિયર પ્રધાન. પ્રશ્ન 668. રાજ્યપાલ દ્વારા પડેલ વટહુકમ પર કોણ મંજૂરી આપે છે? રાજ્ય ધારાસભા. પ્રશ્ન 669. કયા કેન્દ્રશાસિત પ્રદેશને પોતાનું ધારાગૃહ છે? પોંડિચેરી. પ્રશ્ન 670. બંધારણ સભાએ બંધારણની વિવિધ જોગવાઈઓ અંગેનો નિર્ણય શેના દ્વારા લીધેલ હતો? સલાહ મસલત દ્વારા. પ્રશ્ન 671. કોઈપણ વ્યક્તિ સામાન્ય ચૂંટણીમાં ત્યારે જ મતદાન કરી શકે છે જ્યારે તે ભારતનો નાગરિક હોય, ગાંડપણની નિશાનીઓને કારણે ગેરલાયક ઠરાવેલ ન હોય. પ્રશ્ન 672. કોણ નક્કી કરે છે? વિધાનસભા. પ્રશ્ન 673. વિધાનસભામાં ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે? સ્પીકર. પ્રશ્ન 674. કઈ લાક્ષણિકતા ભારતીય બંધારણની નથી? બેવડું નાગરિક તત્વ. પ્રશ્ન 675. ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 676. કોઈપણ રાજ્યના નામમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? સંસદને. પ્રશ્ન 677. બંધારણમાં સુધાર, વધારા, ફેરફાર કરવાની જે જોગવાઈ છે તે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 678. ભારતીય બંધારણ ડેશ રાજ્યની સત્તા અને નાગરિકોને મૂળભૂત ફરજો અને અધિકારો આપવામાં આવ્યા છે. પ્રશ્ન 679. ભારતનું બંધારણ કોણે તૈયાર કર્યું છે? બંધારણ સભાએ. પ્રશ્ન 680. બંધારણ કોંગ્રેસે કયા અધિવેશનમાં માંગણી કરી હતી? લખનઉ. પ્રશ્ન 681. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ કેમ સ્વીકાર્યું? પૂર્ણ સ્વરાજનો ઠરાવ 26 જાન્યુઆરી 1930ના રોજ પસાર થયો હતો. પ્રશ્ન 682. સાર્ક સંગઠન કેટલા દેશોનું બનેલું સંગઠન છે? 8.
અફઘાનિસ્તાન વર્ષ 2007માં જોડાયેલું નવું સભ્ય. પ્રશ્ન 683. ભારતીય વચગાળાની સરકારના વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 684. ભારતીય રાજ્ય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી હતી? જર્મની. પ્રશ્ન 685. કયા જૂથની અધ્યક્ષતા એવી વ્યક્તિ કરે છે જે તે જૂથનો સભ્ય હોય નહીં? રાજ્યસભા. પ્રશ્ન 686. સાર્ક સંગઠનનું પૂરું નામ શું છે? સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. રાષ્ટ્રપતિની પાસે મંજૂરી માટે મોકલેલ વિષય પર કેટલા સમયની અંદર કાર્યવાહી કરવી જરૂરી છે? કોઈ સમય નક્કી નથી. પ્રશ્ન 688. ભારતીય બંધારણ ડેશ જડ કરતા ડેશ પરિવર્તનશીલ વધુ છે. પ્રશ્ન 689. ભારતીય સમવાયી તંત્ર અને અમેરિકન સમવાયી તંત્રમાં નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓમાં સામ્ય છે? સર્વોચ્ચ અદાલત બંધારણનું અર્થઘટન કરે છે. પ્રશ્ન 690. રાષ્ટ્રપતિ કઈ બાબતના વિષય પર વટહુકમ બહાર પાડી શકતા નથી? સમવર્તી સૂચિ. પ્રશ્ન 691. પશુઓની કતલ થતી રોકવી એવું બંધારણમાં ક્યાં દર્શાવાયું છે? રાજ્યની નીતિ નિર્દેશક તત્વોમાં. પ્રશ્ન 692. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર ક્યારે રદ થાય છે? લોકોના હિતના વિરોધમાં હોય ત્યારે. પ્રશ્ન 693. કયા કેસ પછી સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે સંસદને બંધારણના મૂળ? ગોલકનાથ કેસ. પ્રશ્ન 694. કયા કેસ પછી જાહેર થયું કે બંધારણના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે? કેશવાનંદ ભારતી. પ્રશ્ન 695. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કઈ કલમ નીચે હાઈકોર્ટ રીટ દાખલ કરી શકે છે? કલમ 226. પ્રશ્ન 696. સાર્ક સંગઠનની સ્થાપના કયા સ્થળે કયા વર્ષમાં થઈ હતી? ઢાકા 1985. ભારતીય સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે? હા. પ્રશ્ન 698. કોઈપણ રાજ્યનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ડેશ પર આધારિત છે. રાજ્યની વસ્તી. પ્રશ્ન 699. સાર્ક સંગઠનનું વડુમથક ક્યાં આવેલું છે? કાઠમંડુ. પ્રશ્ન 700. ભારતીય બંધારણ. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.